નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના પિરોજપુરા ગામમાં વીજળીનો કડાકો. વિજાપુર ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજી રાત્રે વીજળીનો હુમલો, મકાનો અને વીજ ઉપકરણોને નુકસાન. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના પિરોજપુરા ગામે વીજળી પડવાથી મકાનો અને વીજ ઉપકરણોને ભારે નુકસાન થયું છે. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદની સાથે વીજળીનો કહેર યથાવત રહ્યો છે. ગત 31 ઓગસ્ટ રોજ પિરોજપુરા ગામે રાત્રિના 7 વાગ્યાના સુમારે વીજળીનો જોરદાર કડાકો થયો હતો, જેના કારણે ગામમાં 40 સીલિંગ ફેન બળી ગયા હતા. પટેલ જયેશભાઈ કાંતિભાઈના મકાન પર વીજળી પડતા ધાબા પરની દિવાલ તૂટી ગઈ હતી. મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને વિન્ડો, પંખા, એસી સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા. ઉપરાંત તેમના બાજુમાં રહેતા પટેલ રમેશભાઈ બાબુભાઈના મકાનમાં પણ 4 પંખા અને ટીવી ઉડી ગયો હતો. આ ઘટનામાં પિરોજપુરાના અન્ય ઘરોમાં પણ પંખા અને વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હોવાનો અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં વિજાપુર તાલુકામાં સતત ત્રીજા દિવસ વીજળી પડવાની શ્રેણીનો ભાગ છે. 29 ઓગસ્ટે ખણુસા ગામે વીજળીએ જીબીના ટ્રાન્સફોર્મર અને બીજા 2 ડીપીને નુકસાન પહોંચાડ્યું હતું, જાણે લોકોના ઘરોમાં પંખા અને બીજા અન્ય ઉપકરણો બળી ગયા હતા. 30 ઓગસ્ટે ગોવિંદપુરા ગામે વીજળી પડતા શિવ મંદિર, શિખર અને શિવલિંગને નુકસાન થયું હતું. સાથે જ ગામ લોકોના વીજ ઉપકરણો પણ ખરાબ થઈ ગયા હતા. આ સતત વીજળીના હુમલાઓથી વિજાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનનો સિલસિલો ચાલુ છે, જેનાથી ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકો હવે વીજળીના આ કહેરથી બચવા અને નુકસાનને ઘટાડવા માટે પગલાંની માંગણી કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિરોજપુરા ગામની અંદર પટેલ જયેશભાઈ કાંતિલાલના ઘરે ગઈકાલે એટલે કે 31/8 રાત્રે 7 વાગે વીજળી પડવાથી ધાબામાં નુકસાન થયું છે અને ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. મીટર, પંખા, એસી બધું ઉડી ગયેલું છે. અત્યારે વીજ કનેક્શન છે નહીં ઘરની અંદર અને ટોટલ ગામની અંદર 1.5 લાખનું નુકસાન થયેલું છે. મારા ઘરની અંદર પણ 4 પંખા ઉડી ગયા છે અને ટોટલ ગામમાં 40 પંખા ઉડી ગયા છે.